નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિગતવાર. સોમવારથી શરૂ થતા નવા શૈક્ષણિક ક્ષેત્રે આજરોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષની ગેરહાજરીમાં શાસકો દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્યની સાથે વડાપ્રધાન અભિનંદન પાઠવીને દરખાસ્ત પણ રજૂ કરાઈ. મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજરોજ મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરી વચ્ચે ઔપચારિકતા બની. બીજી સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરી વચ્ચે મળેલી સામાન્ય સભામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા પહેલગામ ખાતે કરાયેલા હિચકારા હુમલાને પગલે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના ભરપેટ વખાણ પણ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનોના અદમ્ય પરાક્રમને ધ્યાને રાખીને સામાન્ય સભામાં અભિનંદન પાઠવતી દરખાસ્ત રજૂ કરવામાં આવી. શૈક્ષણિક સત્રને ધ્યાને રાખીને સમિતિમાં શાળામાં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીઓને સમયસર બૂટ, મોજા, ગણવેશની સાથે સ્પોર્ટ શૂઝ પણ મળે એવી દરખાસ્ત કરાઈ. પ્રવેશ લેનારા ભૂલકાઓ માટે પ્રવેશોત્સવ કીટની ખરીદ અંગે પણ દરખાસ્ત રજૂ કરાઈ. કુલ 54 કરોડ રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ સહિત પ્રવેશોત્સવ કીટનો લાભ મળશે.